નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુટ્યુબના માધ્યમથી જે અલગ અલગ તમે વિષય ભણી રહ્યા છો એ વિષયોમાં આજે આપણે લોકો ગુજરાત ભૂગોળ પર ચર્ચા કરવાના છે. ઓલરેડી તમારા સુધી હું 3 કે 4 લેક્ચરના માધ્યમથી તો પહોંચેલો છું. આજે એક નવા સેશનમાં નવા ટોપિક સાથે આપણે આગળ વધવાના છીએ. આ ટોપિકમાં આગળ વધતા પહેલા આપણે એક માહિતી મેળવી લઈએ કે અત્યારે આપણે જે આ રાત્રે 9 વાગ્યાના સેશનમાં અલગ અલગ વિષય ઉપર તમને જે લેક્ચર આપી રહ્યા છીએ એનું આ એક સ્કેડ્યુલ છે. આ આખું જે સ્કેડ્યુલ છે એ તમને લોકોને ટેલિગ્રામના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મળતું હશે. તમે કોઈ જગ્યાએ જો નોટ ડાઉન કરતા હશો તો ટાઈમ ટેબલ છે એમાંથી નોટ ડાઉન પણ કરી શકો છો. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આજે 6 દિવસ છે. એમાં કાયદો, ભૂગોળ, ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ અને ઇતિહાસ આપણે આજે ગુજરાત ભૂગોળ એટલે કે ભૂગોળ વિષય સાથે સંબંધિત તથ્યની ચર્ચા કરવાના છીએ. આવતીકાલે ગુજરાતી, એની પછી ગણિત, ઇંગ્લિશ અને ઇતિહાસ વિષય છે એના લેક્ચરો તમને મળતા રહેશે. જરૂરથી તમારે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી, ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી વર્લ્ડ ઇનબોક્સની આ જે નવો ઇનિશિયેટિવ છે, નવો જે આખો પ્લાન છે વિદ્યાર્થી માટે જે ફ્રી બેચનો, એ કેવું લાગે છે એના પ્રતિભાવ ખાસ આપવાના. તમારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી આ લેક્ચર અને એની લિંક છે તમે પહોંચાડી આપો. આ લેક્ચરને વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરો. અને જે તમે ટોપિક ખાસ ભણવા માંગતા હો એ પણ તમે અમને કોમેન્ટ કરીને માહિતી આપી શકો છો. હવે જો અત્યારે જે નવી બદલાતી પરીક્ષા પેટર્ન છે અને એ અંતર્ગત જીએસના વિષય જ્યારે આવતા હોય તો એ સમયે ભૂગોળ વિષય છે એ ઇતિહાસ, વારસાની જેમ અગત્યનો એક વિષય તમે જોયું જ હશે. કોઈ પણ પરીક્ષાની અંદર પીએસઆઈ, એએસઆઈ તો ખાસ આપણે ટાર્ગેટ કરીએ છીએ, પણ પીએસઆઈ, એએસઆઈ સિવાય કોન્સ્ટેબલ, ફોરેસ્ટ જેવી પરીક્ષાઓ તો એમાં પણ ભૂગોળનું મહત્વ ખૂબ વધારે હોય. આજે આપણે લોકો જીકે સાથે સંબંધિત ભૂગોળનો એક એવો મહત્વનો ટોપિક છે એને ચર્ચામાં લેવાના છે. જે ટોપિકનું નામ છે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાની અંદર આવેલા મુખ્ય શિખરો, જેને આપણે ગુજરાતના ડુંગરાળ પ્રદેશો પણ કહેતા હોઈએ છીએ. છેલ્લી તલાટીની પરીક્ષાની અંદર તમે લોકો અપિયર થયા હશો, તમે જોયું હશે કે કોઈ પણ એક શિખર આપવામાં આવે ને કહેવામાં આવે કે આ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે અથવા આ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. તો આપણે આજના આ લેક્ચરની અંદર એવા તમામ તથ્યની ચર્ચા કરવાની છે જે તમારી માટે ખૂબ જ એક્ઝામ ઓરિએન્ટેડ હોય. આ લેક્ચર તમને ખૂબ ઉપયોગી થશે, પણ શરત એટલી છે કે તમારે લેક્ચર સંપૂર્ણ જોવાનો છે અને જે બાબતો તમારી માટે ખૂબ આઈએમપી હોય તમામ બાબતોને તમારે નોટ ડાઉન કરવાની છે. અત્યારે જ જો તમે લેક્ચર જોતા જોતા પણ નોટ ડાઉન કરી શકો. લેક્ચર પૂરો થાય પછી યુટ્યુબમાં જ્યારે અપલોડ થઈ જાય છે પછી પણ રિવાઇઝ કરતી વખતે પણ તમે એને નોટ ડાઉન કરી શકો છો, પણ મારા મત મુજબ સાથે સાથે લખશો તો વધારે ફાયદો થશે. હવે જો જે ટોપિક ભૂગોળ સાથે સંબંધિત છે એવા તમામ ટોપિકને હું જ્યારે ભણાવું છું ત્યારે આપણે લોકોએ અલગ અલગ એના 3 ભાગ પાડતા હોઈએ છીએ. કોઈ પણ ટોપિક હોય, ગુજરાતનો હોય એટલે આપણે એના 3 ભાગ પાડવાના અને ભારત હોય તો એના 2 ભાગ પાડવાના. આ 3 ભાગમાંથી સૌથી પહેલો જે ભાગ છે એને આપણે લોકો કહીએ છીએ કચ્છના ડુંગરો. આ આપણી માટે આઈએમપી પોઈન્ટ છે, કચ્છના ડુંગરો. પોઈન્ટ નંબર 2, ગુજરાતનો બીજો ભાગ છે જેને આપણે સૌરાષ્ટ્ર કહેતા હોઈએ છીએ. તો સૌરાષ્ટ્રના ડુંગરો છે એ પાર્ટ 2. અને એની સિવાય જે ત્રીજો ભાગ છે જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ તળ ગુજરાતના ડુંગરો. આપણી પાસે સમજવા માટે પેટા 3 ચેપ્ટર છે કે તમે પહેલા કચ્છ વિસ્તાર સાથે સંબંધિત જે ડુંગરો છે એને સમજી લો, એની પછી સૌરાષ્ટ્ર, એની પછી તળ ગુજરાત. હવે સામાન્યતઃ ભૂપૃષ્ઠ એવું કહે છે કે જે એવું જમીનનું સ્વરૂપ હોય અથવા એવું જે ભૂમિનું સ્વરૂપ હોય કે જેની ઊંચાઈ છે એ લગભગ 300 મીટરથી વધુ હોય, આવા ભૂપૃષ્ઠને આપણે લોકો છે એ ડુંગર કહેતા હોઈએ. તો આપણા ગુજરાત રાજ્યની અંદર અને ભારતની અંદર એવા ઘણા બધા રાજ્ય અને ઘણા બધા ગુજરાતના જિલ્લાઓ છે કે જેની અંદર એવું જમીનનું સ્વરૂપ છે કે જેની ઊંચાઈ છે 300 મીટર કરતા પણ વધુ છે. તો એ જ તમારા પેપરની અંદર એઝ અ ડુંગર, એઝ અ હિલ સ્ટેશન અથવા હિલ ટેકરીઓના નામથી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો જ્યારે ચર્ચાનો મુદ્દો આગળ વધે છે તો આપણે લોકો સૌથી પહેલા ચર્ચા એ કરવાના છીએ કે ગુજરાત રાજ્યની અંદર જે સૌથી પહેલો ભાગ આવેલો છે જેને આપણે લોકો કચ્છ કહીએ છીએ, તો એ કચ્છની અંદર જે ડુંગરો આવેલા છે એને એક્ઝામમાં પેપર સેટર છે કઈ રીતે પૂછી શકે. જો અહીંયા અત્યારે આપણે વાત કરીએ છીએ કચ્છના ડુંગરો, તો એક મુદ્દો શું મળે કે કચ્છની અંદર મોટા ડુંગરો કોઈ આવેલા નથી, કચ્છની અંદર કોઈ પર્વતો નથી. પણ સાથે એક વાત યાદ રાખો કે કચ્છ તો ઠીક છે પણ ગુજરાત રાજ્ય છે
એ ગુજરાતમાં મુખ્ય અથવા જે મોટા પર્વત કહેવાતા હોય એવા પર્વતોનો અભાવ છે. એનો મતલબ શું થાય કે ગુજરાત રાજ્યની અંદર 1000 મીટરથી પણ ઊંચાઈ ધરાવતા હોય એવા જે હિલ સ્ટેશન અથવા એવા જે માઉન્ટેન હોય એનો અભાવ છે. હા, તમને એક મગજમાં આવતું હોય કે ગોરખનાથ અને એવા 2-3 શિખરો છે, તો એ છે, પણ એને બાદ કરતા 2-3 શિખરોને બાદ કરતા ગુજરાતની અંદર 1000 મીટરથી ઊંચા હોય એવા કોઈ મુખ્ય પર્વતો છે એ આવેલા નથી, એનો અભાવ છે. એટલા માટે આપણા ગુજરાતની અંદર આવેલા છે બધા શું છે? ડુંગરો. પણ કચ્છની અંદર મોટા ડુંગરો છે એનો અભાવ છે. ઓકે, મોટા ડુંગરો નથી એનો અભાવ છે. તો આ જે કચ્છની અંદર જે બોલવામાં આવે છે એ ડુંગરની જે શ્રેણી છે એ શ્રેણીને શું કહેવામાં આવે છે? ત્યાં ધાર તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે ડુંગરોની ધાર આવેલી છે એ કચ્છની અંદર તમને જોવા મળે છે 3. સૌથી પહેલો ક્વેશ્ચન બને છે કે કચ્છની અંદર આવી કેટલી ધાર આવેલી છે? તો આપણો જવાબ છે કે કચ્છમાં આવી 3 ધાર આવેલી છે અને એ 3 ધારના પણ નામ છે. ચાલો જોઈએ કઈ કઈ ધાર છે. સૌથી પહેલી જે ધાર છે એને કહેવામાં આવે છે ઉત્તર ધાર. એની પછીની જે ધાર છે એને આપણે શું કહેશું? મધ્ય ધાર કહેશું. અને એની પછીની ધાર છે એને આપણે દક્ષિણ ધાર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા આ તમે જે નકશો જોઈ રહ્યા છો ગુજરાતનો, એમાં આ આખા પ્રાંતની અંદર જેટલી પણ જગ્યાએ કચ્છના ડુંગરો આવેલા હશે, કચ્છના ડુંગરોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 3માં, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. તો હવે આ જ્યારે કચ્છની જ આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ છીએ તો એ ઉત્તર ધાર કેવી રીતે ફેલાયેલા છે? પોઈન્ટ એવો છે કે જો કચ્છની અંદર જે ઉત્તર ધાર આવેલી છે એની અંદર માની લો કે આ એક ડુંગરનો ભાગ છે, એની જેવો એક ડુંગરાળ પ્રદેશ તમને જોવા મળે છે. જેટલા પણ ડુંગરો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ બધા ડુંગરો એકબીજાની સાથે સળંગ જોડાયેલા નથી. બધા ડુંગરોની વચ્ચે ગેપ છે, એટલે કે જગ્યા છે, સમતલ જમીન છે. અને આ જ સમતલ જમીનોની અંદર છે એ શું ભરાય છે? પાણી ભરાય છે. ચોમાસા દરમિયાન આપણા જ્યારે વર્ષા ઋતુનો સમયગાળો હોય ત્યારે આ જે મેં તમને અહીંયા ડુંગર બતાવ્યા છે આ સંપૂર્ણ રીતે જે કચ્છની તમને ઉત્તર ધાર જોવા મળે છે એ કેવી છે? તો કે એ કચ્છના રણમાં આવેલી છે. આ પણ ક્વેશ્ચન બની શકે કે ક્યાં આવેલી છે? તો કચ્છના રણમાં. કચ્છની અંદર ઉત્તર તરફ છે એટલે આપણે એને શું કહીએ છીએ? આને ઉત્તર ધાર કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન શું બને છે કે સાહેબ અહીંયા આવેલી આ ઉત્તર ધાર છે એના અલગ અલગ જમે અહીંયા જે શિખર લખવામાં આવેલા છે એના કોઈ નામ હશે કે કોઈ ચોક્કસ નામથી ઓળખાતી હશે? તો દોસ્તો તમામ ડુંગરો છે એના નામ હોય. ત્યારે કોઈ ડુંગરને D1, D2 એટલે કે ડુંગર 1, ડુંગર 2 એવા સાંકેતિક નામ ના હોય અને સ્થાનિક ભાષામાં એના કંઈક નામ પાડવામાં આવેલા હોય. એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો અહીંયા આવેલો એક ડુંગરને હું નામથી ઓળખાવું. કાળો, ખાડિયો, ગારો, પશ્ચમ, ખદીર અને બેલા. તો જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ ઉત્તર ધારને સમજો છો, કચ્છની ઉત્તર ધારને સમજો છો, ત્યારે કાળો, ખાડિયો, ગારો, પશ્ચિમ, ખદીર, બેલા એમાંથી મુખ્યત્વે જે શિખર છે કયા છે? પશ્ચિમ, ખદીર, બેલા અને તમને એક ખાવડા ટાપુ જોવા મળે. અને આ જ ખાવડા નામનો વિસ્તાર છે એની અંદર જ તમને કાળા ડુંગરનો ભાગ જોવા મળે છે. તો આપણે આઈએમપી પોઈન્ટ એ રાખવાનો છે કે સાહેબ જે આ આખી ઉત્તર ધાર છે જે અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલી છે કે જે ધાર પોતે સળંગ નથી. હવે આપણો ક્વેશ્ચન બને છે, જો અત્યારની પરીક્ષા પેટર્ન પ્રમાણે, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ઉત્તર ધારમાંથી શું એક વિધાન બને? જો તમને જીપીએસસી ની જેમ પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ અથવા આવનારી આ જે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના બદલાતા માળખા સ્વરૂપે જીએસ ની અંદર એવો પ્રશ્ન પૂછાઈ જાય છે અને ગૌણ સેવા પસંદગી મંડળે તો અત્યારે મેઇન્સ પરીક્ષા નાખી છે ગ્રુપ એ ના લોકોને, તો એમાં તો આવો પ્રશ્ન પૂછાય કે કચ્છના ડુંગરો છે એને વિસ્તાર ચર્ચામાં લ્યો. તો એ સમયે તમે અમારો લેક્ચર છે એ ખૂબ કામમાં આવી શકે. હવે આ ઉત્તર ધાર છે એ પોતે સળંગ ફેલાયેલી નથી, એટલે કે એની વચ્ચે વચ્ચે તમને સમાંતર મેદાન જોવા મળે છે. જેટલા પણ ભાગની અંદર ઉત્તર ધાર ફેલાયેલી છે એ તમામ ભાગમાં એટલો એક ખ્યાલ આવે કે તમામ ડુંગરોની ઊંચાઈ એક સરખી નહીં હોય. જો આ બધા ડુંગરો છે એની ઊંચાઈ એક સરખી ન હોય તો એક એવો ડુંગર હોય કે જેની ઊંચાઈ છે એ બધા કરતા કેવી ઊંચી હોય, સૌથી વધારે ઊંચી હોય. હું અત્યારે આખા ગુજરાત રાજ્યની વાત નથી કરતો, મારું અત્યારે જેમને જે સમજાવવાનો ફોકસ છે કોની પર છે? ઉત્તર ધાર. કે કાળો, ખાડિયો, ગારો, પશ્ચિમ, ખદીર, બેલા. જો તમારે આના પણ નામ યાદ રાખવા હોય અને એવો પણ ક્વેશ્ચન બને કે નીચેનામાંથી કયો એવો ભાગ છે કે જે
ઉત્તરધારમાં સમાવેશ પામતો નથી અથવા ઉત્તરધારની અંદર એનો સમાવેશ નથી થતો, તો એ સમયે તમારે કાળો ખાડીયો ગારો, પશ્ચિમ ખદીર બેલા, એનું જે આખો પોઈન્ટ છે, ટ્યુનિંગ છે, એ મગજની અંદર એક બે વાર તમારે બોલવું પડશે. હવે આ 6 ડુંગરાળ શિખરો છે એમાંથી સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલો જે ડુંગર છે, સૌથી ઊંચો ડુંગર, એને આપણે લોકો નામથી ઓળખતા હોઈએ છીએ કાળો ડુંગર. જુઓ, બ્લેક હિલ એક પર્યટન સ્થળ છે. જ્યારે પણ તમે કચ્છની અંદર જશો ત્યારે તમારામાંથી ઘણા એવા લોકો હશે જેને કાળા ડુંગરની મુલાકાત લીધી પણ હશે. અને આ આખું ગુજરાત ભૂગોળ અંતર્ગત મુદ્દો એટલા માટે કામનો છે કે સૌથી ઊંચો ડુંગર. પણ જો અહીંયા એમ શબ્દ હોય કે ગુજરાતનો સૌથી ઊંચો, તો આપણે તરત ના પાડી દેશું કે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર નથી સાહેબ. તો ક્યાંનો સૌથી ઊંચો ડુંગર છે? આ ડુંગર તમને જોવા મળે છે કચ્છનો સૌથી ઊંચો. ઓકે, આ કચ્છનો સૌથી ઊંચો તો છે જ, પણ એની સિવાય આપણે વાત કોની કરી રહ્યા છીએ ત્યારે ઉત્તરધારની, એટલે કે કચ્છનો સૌથી ઊંચો ડુંગર અને ઉત્તરધાર છે એનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. અને જ્યારે જ્યારે તમારી પાસે આવો શબ્દ આવે છે સૌથી ઊંચો, એ સમયે તમારે યાદ રાખવાનું છે કે આપણે એની પરીક્ષાની અંદર ઊંચાઈ પણ પૂછાઈ શકે. તો કાળા ડુંગરની જે ઊંચાઈ છે એ તમને કેટલી જોવા મળશે? 437 મીટર જેટલી અંદાજિત ઊંચાઈ ધરાવતો ડુંગર છે, એનું નામ છે કાળો ડુંગર. હવે એક્ઝામમાં આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. તો એમાંનો એક ક્વેશ્ચન છે કે આ જે કાળો ડુંગર જે કયા ટાપુમાં આવેલો છે, તો કયા વિસ્તારની અંદર આવેલો છે? હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કાળો ડુંગર છે એનો ભાગ છે એ ખાવડા વિસ્તારમાં આવેલો છે. એની અંદર આવેલો ડુંગર એટલે કાળો ડુંગર. આ જ કાળો ડુંગર છે એની પર એક મંદિર આવેલું છે. ઓકે, ચાલો આનો આન્સર તમને લોકોને ખ્યાલ જ હશે. કોનું મંદિર છે? દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ગુજરાતના ગિરનાર પાસે પણ, ગિરનાર પર પણ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. અને દત્તાત્રેય ભગવાનનું મંદિર છે એ તમને અહીંયા પણ જોવા મળે છે. એટલે કે એકના એક શબ્દ છે એ તમને અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. દત્તાત્રેય મંદિર તમને કાળા ડુંગર ઉપર જોવા મળશે. એ સિવાય જ્યારે રણોત્સવનું આયોજન હોય છે એ સમયે કાળા ડુંગરની મુલાકાતે પ્રવાસીઓને લઈ જવામાં આવતું હોય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બોર્ડર. પછી દરિયાનો વિસ્તાર છે, જે ક્ષારીય જમીન ધરાવતો ભાગ છે, એવો રણ વિસ્તાર છે, એ સરોવર ટાઈપ જે આખો દરિયાનો ભાગ છે. આ બધી વસ્તુ તમે એ કાળા ડુંગર ઉપરથી નિહાળી શકો છો એની ઊંચાઈના કારણે. કાળો ડુંગર છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું હંમેશા કેન્દ્ર હોય છે. એટલા માટે જ કચ્છના રણોત્સવમાં એ એક અનેરો આનંદ હોય છે. જ્યારે તમે જાઓ ત્યારે એ આખા શિયાળાના દરમિયાન આ આખી એવી જગ્યાઓ છે કચ્છની કે જે શિયાળા દરમિયાન ખાસ ફરવાલાયક હોય, તો ત્યારે તમે એની સરસ જે રોનક છે જોઈ શકો. તો કાળો ડુંગર છે ત્યાં દત્તાત્રેય મંદિર આવેલું છે, એની સિવાય મેગ્નેટિક પોલ આવેલો છે. આ બંને વિધાન પણ આપણે યાદ રાખવા જરૂરી છે. પોઈન્ટ એવો છે કે કચ્છની અંદર કઈ જગ્યા આવે છે, તો રણ પ્રદેશની અંદર તમને જોવા મળશે. રણમાં કયું રણ છે? તો ઉત્તરનું જે સૌથી ઉપર આવેલું જે મોટું રણ છે એની અંદર તમને આ આખી ઉત્તરધાર છે જોવા મળે છે. એની વચ્ચે વચ્ચે સરોવર ભરાય છે. તો હવે એનાથી આગળ વધીએ એટલે આપણને જોવા મળે છે મધ્યધાર. મધ્યધાર ક્યાંથી શરૂ થાય છે, એના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ તમને સૌથી પહેલા બતાવી દઉં છું. ચાલો, અહીંયા મેં એક નાની એમથી ટેકરીઓ દોરી છે. આ જે ટેકરીઓને નામથી આપણે ઓળખવા હોય તો એનું જે નામ છે એ હું અહીં લખું છું, મગજની અંદર ફિટ કરવાનું છે. ગરદાની ટેકરીઓ. અને આ જગ્યાએ જે આવેલા ડુંગરો છે, ઓકે, આ ડુંગરોને આપણે જે નામથી ઓળખતા હોઈએ છીએ એનું પણ નામ તમને લખી બતાવું છું. અને પછી આપણે જોઈએ કે કોની ચર્ચા કરતા હતા. અહીંયા આવેલું છે ચાડવા ડુંગરો. બરાબર છે. એક બાજુ ગરદાની ટેકરીઓ છે, એક બાજુ ચાડવા ડુંગર છે. એની વચ્ચે આવેલા જેટલા પણ મહત્વના શિખરો છે, આ શિખરોને આપણે લોકો મધ્યધારના નામથી ઓળખતા હોઈએ છીએ. જોકે આ ધાર પણ તમને જોવામાં સળંગ તો નહીં જ લાગતી હોય, વચ્ચે 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 બ્રેક આવે છે, વચ્ચે વચ્ચે સમાંતર ભાગ આવે છે. તો અત્યારે તમારી સામે જે બોર્ડની ઉપર લખાયેલા ભાગ છે એ બધી જ ધાર છે એ મધ્યધાર સાથે સંબંધિત છે. હવે તમે વિચારો કે કચ્છની અંદર એક બાજુ એ રણ છે, એક બાજુ અખાત છે, અને નદીઓ રણ અને અખાત વચ્ચે શું કામ કરે છે? વિભાજનનું કામ કરે છે. તો એ પણ તમારો જીપીએસસી લેવલ સુધીનો પણ પ્રશ્ન બની શકે. પણ આમાં આવેલા મુખ્ય શિખરોમાં એક તમને જોવા મળે છે રતનાલ, એક તમને જોવા મળે છે ધીણોધર. આનું નામ તમામ વિદ્યાર્થી મિત્રો છે એને કંઈક ને કંઈક વાંચ્યું હોય. એક નામ છે હબા ડુંગર, એક નામ તમને જોવા મળે છે જુરા,
અહીંયા એક મહત્વનું નામ છે વરાર, એક નામ આપણને જોવા મળે છે ઉમિયા, અને આગળ જતા ભુજિયો ડુંગર અને ચાડવા ડુંગર સુધીની આખી રેન્જ ફેલાયેલી છે. તો ગરદાની ટેકરીઓથી લઈ અને ચાડવા વિસ્તાર આખા ભાગની અંદર જેટલા પણ મહત્વના ડુંગરો છે, રતનાલ, ધીણોધર, હબા, જુરા, વરાર, ભુજિયો, ઉમિયા, આ બધા ડુંગરો છે એ મધ્યધારનો ભાગ છે. પાછો પોઈન્ટ આવ્યો આપણી પાસે કે સાહેબ જેટલા પણ ડુંગરો છે એ બધા જ ડુંગરો ની ઊંચાઈ એક સરખી નહીં હોય, બધા એક જગ્યાએ નહીં આવેલા હોય, અલગ અલગ જિલ્લા, એક જ જિલ્લામાં અલગ અલગ તાલુકા સાથે પણ સંબંધિત હોય. તો આપણે એમાંથી વિશેષ પોઈન્ટ જે એક્ઝામમાં પૂછાય છે એને રિલેટેડ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, આપણી પાસે હવે અત્યારે જે ભાગ આવે છે કોનો આવે છે? મધ્યધારનો આવેલો છે. શું આમાંથી પહેલું વિધાન બની શકે એ હું અહીં લખું છું. કચ્છના અખાત અને કચ્છના રણને વિભાજિત કરતી શ્રેણી, આ તમારું પહેલું વાક્ય છે. પોઈન્ટ નંબર 2 કે આજ મધ્યધાર, જેને મધ્યવર્તી ધાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ કેવી નથી? સળંગ ફેલાયેલી નથી. અને આખી ધારમાં જેટલા પણ મેં તમને ડુંગરો બતાવ્યા એમાંથી સૌથી ઊંચો ડુંગર, જો અહીંયા શબ્દ મેં લખ્યો છે સૌથી ઊંચો ડુંગર, એટલે વળી પાછું તમારે સમજવાનું છે કે કોની વાત થાય છે અહીંયા? માત્ર ને માત્ર મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ચાલો એનું પણ નામ જોઈએ અહીંયા, એ છે ધીણોધર ડુંગર. અને ગુજરાતની અંદર આવેલો આ જે ધીણોધર ડુંગર છે એમાંથી એક્ઝામમાં તમને 2-3 ક્વેશ્ચનો પૂછાઈ શકે, બહુ સારા ક્વેશ્ચનો પૂછાઈ શકે, વિધાન વાળા પણ વાક્ય એમાંથી નીકળી શકે. સૌથી પહેલો ક્વેશ્ચન તો એ બને છે કે આ ધીણોધર ડુંગર કચ્છની અંદર કયા તાલુકા સાથે સંબંધિત છે? 10 તાલુકાઓ છે કચ્છની અંદર. અને વિદ્યાર્થીઓને આ જ્યારે ગુજરાત ભૂગોળ સમજતા હોય ત્યારે સૌથી પહેલા તો તાલુકા અને એ કયા જિલ્લામાં આવેલા છે એનો પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. કચ્છના જિલ્લામાંથી જેટલા વિદ્યાર્થીઓ આ લેક્ચર જોતા હશે એને તાત્કાલિક કદાચ વિસ્તારમાંથી આવતા હશે તો ખ્યાલ આવતો હશે, બાકીના લોકોને પણ તાલુકા અને પ્લેસ વિશે માહિતી હોવી જોઈએ. તો ધીણોધર છે એ તમને જોવા મળે છે નખત્રાણા વિસ્તારમાં, અને આ નખત્રાણાની અંદર આવેલો ધીણોધર છે એ જે તે સમયે જ્વાળામુખીકૃત ડુંગર બનેલો છે. અત્યારે એ જ્વાળામુખીકૃત નથી, નિષ્ક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ તમારે કેવું હોય તો કહી શકો. કારણ કે ભારતની અંદર જ્વાળામુખી અંતર્ગત એ તમને સક્રિય, સુષુપ્ત જ્વાળામુખી આવી રીતે જોવા મળે. નિષ્ક્રિય જ્વાળામુખી કે હવે એ જ્વાળામુખી ફરી ક્યારે પણ સક્રિય થાય એવી સંભાવના પણ નથી. તો ધીણોધર ડુંગર છે એ જ્વાળામુખીકૃત મુખ બનાવેલું છે, ધરાવે છે. હવે આજે આખો ધીણોધરનો વિસ્તાર છે એ વધારે ફેમસ શું કામ થયું? એક તો એ સૌથી ઊંચો છે એટલે એની ઊંચાઈના કારણે, સૌથી ઊંચો ઇન ધ સેન્સ મધ્યધારનો સૌથી ઊંચો છે એટલે 387 મીટર જેટલી એની ઊંચાઈ અંદાજિત તમે આંકી શકો. બીજો પોઈન્ટ કે આ એવો ડુંગર છે કે જ્યાંથી કર્કવૃત છે એ પસાર થાય છે. ઓકે, આ કર્કવૃત પસાર થાય છે તો ભારતની અંદર જેટલા પણ રાજ્યમાંથી પસાર થાય છે, કેટલા રાજ્યમાંથી? ભારતના કેટલા રાજ્યમાંથી? 8 રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો કર્કવૃત એ એકમાત્ર એવો ડુંગર કે જેની વચ્ચેથી પસાર થાય છે. એટલા માટે, અને એક આઈએમપી પોઈન્ટ છે કે ગોરખનાથની તપોભૂમિ, આ પાછું તમારું થઈ ગયું જનરલ નોલેજ. ગોરખનાથની તપોભૂમિ, જો આ જુનાગઢની અંદર ગિરનાર ખાતે આવેલું સૌથી ઊંચું ગોરખનાથનું શિખર છે એની વાત નથી થતી, અહીંયા ગોરખનાથની વાત થાય છે. ગોરમનાથ, જે અત્યારે ગોરખનાથના નામથી પરીક્ષાની અંદર પણ આપણને પૂછાતું હોય છે. તો એક પોઈન્ટ એ થઈ ગયો. હવે આના સિવાય એ વિસ્તારની અંદર જે મધ્યધાર આવેલી છે એમાં અન્ય જેટલા પણ ડુંગરો છે એમાંનો એક મહત્વનો ડુંગર છે હબા ડુંગર. જો જીકે ના પોઈન્ટ થી કહું છું, અને આ હબા ડુંગર છે એની પાસે આવેલું જે સમાધિ સ્થળ છે કોનું હશે? મેકરણ દાદાનું. આ એ જ મેકરણ દાદા જેને આપણે કચ્છના સંત કહેતા હોઈએ. કચ્છના રણમાં જે વ્યક્તિ ભૂલા પડે છે એ ભૂલા પડેલા લોકોને માર્ગ બતાવવાનું કામ છે એ મેકરણ દાદા કહેતા. એટલે કચ્છના ભૌમિયા પણ કહેવાય, માર્ગ બતાવનાર, દિશા બતાવનાર. અને એ પોતે સંત હતા, એમની સાથે જે પશુ મિત્રો હતા 2 કૂતરો અને ગધેડો, જેના નામ પણ તમને આવડતા હશે. જો તમને એ કૂતરા અને ગધેડાનું નામ આવડતું હોય તો મને અત્યારે તમારે કોમેન્ટની અંદર માહિતી આપવાની છે કે એ
કૂતરો એનું નામ શું હતું અને એના જે ગધેડો છે એનું નામ શું હતું? જો એક્ઝામની અંદર પૂછાય તો તમને આવડશે જ, પણ અત્યારે જેટલા લોકો નથી જાણતા એને પણ આન્સર મળે એટલા માટે ખાસ બાકીના લોકો છે એ લેક્ચરની ઉપર ખાસ ફોકસ કરો. એની સિવાય જે ભુજિયા નામનો ડુંગર આવેલો છે, ભુજ શહેર, જો મોટા ભાગના શહેરો છે ને એ જે તે સમયે બનાવવામાં આવતા તો એની બે લાક્ષણિકતાઓ તમે જોશો. લાક્ષણિકતા નંબર 1 કે નદીઓના કાંઠે બનાવવામાં આવતા. શું કામ નદીઓના કાંઠે બનાવતા? એની પાછળનું કારણ શું કે ભાઈ જળ એ આપણી બેઝિક નીડ છે, જે આપણી જરૂરિયાત છે. અત્યારે નદીને કાંઠે આપણા મકાનો કે આપણા ગામ છે એ હોય, પણ શહેરોની અંદર એવી નદીઓ ન હોય તોય આપણને ચાલે છે. કેમ? કારણ કે હર ઘર નળ યોજના આવી ગઈ છે. જેવું તમે નળનું ચકલું ખોલો એટલે સીધું પાણી શરૂ થઈ જાય. એટલે હવે એવી જરૂરિયાત નથી રહી. માણસ બુદ્ધિનો ઉપયોગ કર્યો. પણ પહેલાના સમયની જે બહેનો છે, જે પહેલાના સમયની જે મહિલાઓ છે, એને ખૂબ કષ્ટ હતો. જે તે સમયે ખૂબ અંતરિયાળ વિસ્તારની અંદર નદીઓ ન હોય તો દૂર દૂર સુધી તમે જોવો ને તો પાણી લઈને આવવું પડતું. આખા ઘરની પાણીની જરૂરિયાત છે એની પૂરી પાડતા. એટલે શહેરો હોય ને એ એવી જ જગ્યાએ બનાવવામાં આવતા કે જે જગ્યાએ નદીનું કાંઠો હોય. પોઈન્ટ નંબર 2, ડુંગરની તલેટીમાં પણ શહેરો બનાવવામાં આવતા. તો અહીંયા જે આ કચ્છની અંદર આવેલું ભુજ શહેર છે એ કેમાં વસેલું છે? ભુજિયા ડુંગરની તલેટીમાં વસેલું છે. એ જ ભુજ જે તે સમયે 26મી જાન્યુઆરી 2001 ના દિવસે જે ધરતીકંપ આવેલો, ભૂકંપ આવેલો, એમાં ઘણા લોકો મૃત્યુ પામેલા. એની સ્મૃતિમાં, એની યાદગીરીમાં ભુજિયા ડુંગરની જે તલેટી છે એ તલેટીમાં સ્મૃતિવન બનાવવામાં આવેલું છે. એક્ઝામમાં પૂછાઈ શકે અને કરંટ અફેર્સનો પોઈન્ટ છે. એની સિવાય ભુજિયા ડુંગર પર શું આવેલું છે? ભાઈ ત્યાં એક સરસ મંદિર આવેલું છે. શું મંદિર છે? તો આપણે કહીએ કે ભુજંગનાગનું મંદિર છે. ભુજંગનાગનું મંદિર એ આપણને જોવા મળે. તો આ આપણી મધ્યધાર સાથે સંબંધિત હોય એવા મોસ્ટ એમ્પી પોઈન્ટ છે. ધીણોધરને ખાસ યાદ રાખી શકો. બાકી કચ્છના અખાત અને રણ વચ્ચે વિભાજન કરે છે એ પોઈન્ટ એની માટે ખૂબ જાણીતો છે. હવે આપણે વાત કરીએ છીએ દક્ષિણ ધારની. જે જગ્યાએ કચ્છની અંદર મધ્યધાર આવેલી છે, આ મધ્યધારનો જે ભાગ છે યાદ રાખજો, આ જ મધ્યધારથી 24 કિલોમીટર દક્ષિણ તરફ ચાલતા તમને લોકોને દક્ષિણ ધાર જોવા મળે. આપણે અહીંયા જ એને લખી આપીએ છીએ. આપણું હેડિંગ છે અત્યારનું દક્ષિણ ધાર. કચ્છની અંદર ત્રીજી ધાર છે દક્ષિણ ધાર. મધ્યધારથી અંદાજિત 24 કિલોમીટર દક્ષિણ તરફ ફેલાયેલા જે ડુંગરો છે એ કોના ડુંગરો કહેવાય છે? દક્ષિણ ધારના. અને જાણવા જોગ વાત કઈ છે કે સાહેબ આ જે ડુંગરો છે એ આપણને કેવા જોવા મળે છે? તળંગ ફેલાયેલા હોય. તળંગ ફેલાયેલા હોય, દરિયાને સમાંતર હોય. બરાબર? અને દરિયાને સમાંતર એટલે કે ચાપ આકારે ફેલાયેલા હોય એવા ડુંગરો છે એ કોના છે? દક્ષિણ ધારના છે. તો કે દક્ષિણ ધારમાં એવા કોઈ ઊંચા કે મોટા શિખરો આવેલા નથી, પણ છતાં દક્ષિણ ધાર આપણી માટે કામની છે. હવે એ આખા જે સેન્ટરો છે એ સેન્ટરોમાં તમને લોકોને જે શરૂઆતથી જોવા મળે છે, આપણે સ્થળને ખૂબ જ સારી રીતે યાદ રાખતા હોઈએ છીએ. આ સેન્ટરને આપણે શું કહેતા હોઈએ છીએ? પાંધરો કહેતા હોઈએ છીએ. પાંધરો, આવા અલગ અલગ ઘણા બધા શબ્દ છે એ તમે બોલી શકો. સ્થાનિક લોકો એનું સાચું પ્રોનાઉન્સિએશન કરે, બાકી પ્રોનાઉન્સિએશન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે એક્ઝામના દ્રષ્ટિકોણથી પાનંદ્રો અથવા પાંદરો એને કહેતા હોઈએ છીએ. એની સિવાય આપણને એનાથી આગળ આવતા એક વિસ્તાર જોવા મળે છે. જે વિસ્તાર શરૂ ક્યાંથી થાય છે? માતાના મઢથી. તો આ ટેકરીઓ માતાના મઢથી શરૂ થાય છે, તો એનું પણ નામ લખી આપું છું. ચાલો, એનાથી આગળ જતા જે ભાગ શરૂ થાય છે આવી રીતે ડુંગરાળ પ્રદેશનો, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એ આખી શ્રેણીની અંદર જાણીતો ડુંગર નનામો ડુંગર. અને એનાથી આગળ આખી જે ટેકરીઓ આવેલી છે, આ ટેકરીઓને આપણે લોકો વાગડની ટેકરીઓ કહેતા હોઈએ છીએ. તમારે સમજવાનું છે આ ભાગ આખો. વાગડ, ઘણાને થતું હોય એવું કે સાહેબ વાગડનું તો મેદાન વાંચવામાં આવેલું છે. વાગડની ટેકરીઓ છે એ તો અત્યારે તમે જોઈ શકો છો. તો વાગડની ટેકરીઓ પણ છે, વાગડનું મેદાન પણ છે. રાપર નામનો તાલુકો. આ વાગડની ટેકરીઓમાં એક ભાગ જેને આપણે શું કહેતા હોઈએ છીએ? એક ટેકરીઓ છે જેને આપણે અઘોઈ કહેતા હોઈએ છીએ.
પરીક્ષામાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે. અઘોઈની ટેકરીઓ, અને એ જ વાગડની ટેકરીમાં આવેલો એક ડુંગર તમને જોવા મળે છે જેને આપણે શું કહેતા હોઈએ? અંતકોટનો ડુંગર કહેતા હોઈએ છીએ. હવે શું લાગે છે કે આ પાંદરો, માતાનો મઢ, નનામો, વાગડની ટેકરીઓ, એમાં અઘોઈની ટેકરીઓ અને કંથકોટના ડુંગરો, આ જેટલા પણ ભાગ તમને જોવા મળે છે એ તમામ ભાગ છે એમાં સૌથી વધારે ઊંચાઈ આવેલો કોઈ ડુંગર હોય તો કયો હશે? આપણે જ લખીએ અહીંયા, ચાલો. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર, દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર. અને જ્યારે આ સૌથી ઊંચો ડુંગર પૂછાય ત્યારે એમાં ફરજિયાત જવાબ કયો આવશે? નનામો. ખૂબ દૂરથી દેખાઈ જાય એવો અને જેનું નામ ન હોય એવો નનામો. નનામો જેનું નામ નથી પણ છતાં નામ છે. તો આ જે નનામો ડુંગર છે એ શું કામ જાણીતો છે? કારણ કે દક્ષિણ ધારનો સૌથી ઊંચો છે. અને જ્યારે આવો શબ્દ આવે આપણા પેપરમાં ત્યારે આપણે સાથે શું યાદ રાખવાનું છે? ત્યારે એની ઊંચાઈ જે તમને અંદાજિત કેટલી જોવા મળે છે? 322 મીટર. હું વારંવાર ઊંચાઈ કહું છું તો એ ઊંચાઈ છે સમુદ્રની સપાટીથી હોય છે, નહીં કે ડુંગરની તળેટીથી. સમુદ્ર સપાટીથી એની જે ટોચ છે એની ઊંચાઈ કેટલી છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી માપી અને આપણા જે આંકડાઓથી ઓથેન્ટિક સોર્સમાંથી આપણે લીધેલા હોય છે. તો નનામાની ઊંચાઈ 322 મીટર છે. ઓકે, ચાલો. હવે આ જ દક્ષિણ ધાર છે એમાંથી એવી કઈ જગ્યા છે કે જેમાંથી આપણને લિગ્નાઇટ મળી આવે છે? ઓકે, આ લિગ્નાઇટ કોનો પ્રકાર છે ભાઈ? કોલસાનો એક પ્રકાર છે. તો ક્યાંથી મળી આવે છે? આ તમારો એક ક્વેશ્ચન છે. એનો સિમ્પલ મજાનો જે જવાબ આવે છે શું છે કે સાહેબ આ મળે છે આપણને પાંદરો ખાતેથી, જેને આપણે હમણાં પાનંદ્રો પણ કીધું હતું. લિગ્નાઇટ ખનિજની અંદર ઉત્તરથી કક્ષામાં 3જા નંબરનો કોલસો છે. અને આ લિગ્નાઇટ આપણા ગુજરાતમાંથી સૌથી વધારે માત્રામાં અહીંયાથી પ્રાપ્ત થાય છે. આ તમારી માટે વિધાન છે, વાક્ય છે 1 માર્કનું. સાચા ખોટા વિધાનોમાં કે સૌથી વધારે પાંદરોમાંથી મળે તો ગુજરાત રાજ્યમાં સૌથી વધારે જથ્થો, અનામત જથ્થો પાંદરોમાં છે. હવે આનો ઉપયોગ ક્યાં થતો હોય? આ આર્થિક ભૂગોળનો ખાલી એક નાનો મોટો પોઈન્ટ છે જે અત્યારે સમજાવી દઉં છું. એમાં થશે વિદ્યુત મેળવવામાં. પણ વિદ્યુત મેળવવામાં તો સાહેબ આપણી પાસે ઘણી બધી અલગ અલગ ટેકનિક છે, અલગ અલગ પદ્ધતિઓ છે. તાપ વિદ્યુત છે, પછી સૌર ઉર્જા છે, પછી હાઇડ્રો પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર એનર્જી છે. તો આને શું કહેશું? આ વિદ્યુત જે લિગ્નાઇટ કોલસામાંથી મળે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? તાપ વિદ્યુત મથક કહેતા હોઈએ. ઓકે, હવે આ તાપ વિદ્યુત મથક ગુજરાત રાજ્યની અંદર આવેલા હશે તો 100% છે. જેનું નામ પણ તમે સાંભળ્યું હશે. આ હું શું કામ લખું છું? ધોવારણ. કારણ કે ગુજરાતમાં સૌ પ્રથમ તાપ વિદ્યુત મથક ની શરૂઆત છે એ ક્યાંથી થયેલી છે? ધોવારણથી. આ ધોવારણ ક્યાં આવેલું છે? એનો આન્સર શું આવે? આણંદમાં. તમારે મને આન્સર શું કરવાનો છે? તેની શરૂઆત છે એ કયા વર્ષથી થાય છે? આ તમારો ક્વેશ્ચન, એટલે કે મને તમારે આજે જવાબ દેવાનો છે. જો આ બધા ક્વેશ્ચનો એવા પ્રીમિયર ક્વેશ્ચનો છે કે જે બધી જ પરીક્ષાઓની અંદર ફેવરિટ હોય છે. અને આપણને તો એવો કોઈ અધિકાર કોઈ મળ્યો જ નથી કે પરીક્ષાની અંદર તમે વાંચો છો ચોપડી અને આ પૂછાય કે ન પૂછાય. તમારી જવાબદારી એટલી છે કે જ્યાં સુધી તમને સક્સેસ નથી મળતી, જ્યાં સુધી સફળતા નથી મળતી, ત્યાં સુધી એ ટોપિક છે એને ખૂબ જ સારી રીતે તૈયાર કરતા જાઓ. વધારે વાર એને વાગોળતા જાઓ, વધારે એનું રિવિઝન કરતા જાઓ. કારણ કે આ બધી સાલ એ હું તમને પૂછું છું, અત્યારે જે બેઠા હશે એમાંથી જેટલા લોકો જોવે છે, સારી રીતે જોવે છે, નોંધે છે, લેક્ચરની રીતથી જોવે છે, એ તમામ લોકો મને જવાબ આપશે. એમાંથી ઘણા એવી બની શકે કે કદાચ ભૂલી પણ ગયા હોય, વાંચેલું હોય પણ ભૂલાઈ ગયું હોય. જનરલ નોલેજની એ તો એક મજા છે કે જેટલું પણ વાંચવામાં આવે છે બધું યાદ રહેતું નથી, એટલે આપણે એનું રિવિઝન કરવું પડશે. મેં તમને એ પૂછ્યું છે એ રિવિઝનના ભાગ સ્વરૂપે જ કીધેલું છે. ચાલો એનાથી દક્ષિણ ધારની અંદર આગળ વધી રહ્યા છીએ. આ પોઈન્ટ દક્ષિણ ધારની અંદર આપણે આગળ નીકળે એટલે નવો એક પ્રશ્ન આવે છે. શું પ્રશ્ન આવે છે? કે એવું કયું સ્થળ છે કે જે જગ્યાએથી ગુજરાત રાજ્યની અંદર મંગળ ગ્રહના
અવશેષો વિશ્વમાં પ્રથમવાર પ્રાપ્ત થાય છે. મંગળ ગ્રહના અવશેષો છે એ વિશ્વની અંદર સૌ પ્રથમવાર પ્રાપ્ત થાય છે. ઓકે, આનો જે જવાબ આવે છે શું આવે છે? માતાનો મઢ. બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે, એટલે કે જ્યારે બ્રહ્માંડનું નિર્માણ થતું હતું એ સમયે થયેલી જે ઉથલ પાથલો છે, જે ગ્રહોની વચ્ચે આંતરિક જે ટકરાવ છે અને એમાંથી જે ઝેરી ગેસના જે વાયુઓને નીકળેલું, એના કારણે એક ગ્રહ અને બીજા ગ્રહમાં ઘણા બધા અવશેષો તમને જોવા મળતા હોય. બાકી અત્યારે હાલમાં તો કોઈ મંગળ ગ્રહના અવશેષો છે એ ત્યાંથી લાવીને મૂકી ન ગયું હોય. આ બ્રહ્માંડની ઉત્પત્તિ સમયના જે રચનાત્મક ફેરફારો થયેલા એ સમયનું છે. એક્ઝામમાં પૂછાય ક્યાંથી મળેલું? વિશ્વમાં સૌપ્રથમ વાર તો નાસા, જે અમેરિકાની આવી શોધ સંશોધન એક સંસ્થા છે, એ નાસા અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન ટેકનોલોજી દહેરાદૂન, એના જે એન્જિનિયરો છે એને સંયુક્ત રીતે જે કામ કરેલું ઓપરેશન, અને એનાથી ખ્યાલ આવ્યો કે સાહેબ આ જે અવશેષો છે એ તો કોના છે? મંગળ ગ્રહના અવશેષો છે, રાતાશ પડતા અવશેષો છે. એટલે એ ટેકનિકથી એને ઉકેલી કાઢ્યું છે. હવે આપણી માટે એક વિધાન અથવા પ્રશ્ન બની શકે માતાનો મઢ. હવે આ જે માતાનો મઢ છે એનો વિસ્તાર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એટલા માટે પણ જાણીતો છે કે સાહેબ આ જગ્યાએ ગૂગલનું બહુ મોટું પ્રાપ્તિ કેન્દ્ર છે. જો એ ગૂગલ નથી કહેતો, ગૂગલ નું પ્રાપ્તિ કેન્દ્ર, એનું માર્કેટ ભરાય. અંબાજી વિસ્તાર જે બનાસકાંઠાની અંદર આવેલો છે એ, અને અહીંયા હું તમને જે બતાવી રહ્યો છું એ માતાનો મઢ, આ બંને ગૂગલના પ્રાપ્તિ કેન્દ્ર માટે ખૂબ જાણીતા છે. હવે જ્યારે આપણા પરીક્ષાની અંદર એવો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, કે ગુજરાત રાજ્યની અંદર અથવા કચ્છ જિલ્લાની અંદર કચ્છની મુખ્ય ભૂમિની મધ્યમાંથી પસાર થતી ધાર કઈ છે? આ ક્વેશ્ચનમાં જુઓ અહીંયા શું લખવામાં આવ્યું છે? મધ્યમાંથી. પણ અહીંયાનો પ્રશ્ન તમારે વાંચવાનો છે મુખ્ય ભૂમિની મધ્યમાંથી, એટલે કે રણને બાદ કરતા. મધ્યધાર તો કોની કોની વચ્ચે છે? મુખ્ય ભૂમિની અને રણ પ્રદેશની વચ્ચે મધ્યધાર છે. મધ્યધારથી નીચે મુખ્ય ભૂમિ આવે. તો જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય છે એનો જવાબ છે એ તમારે શું લખવાનો છે કે સાહેબ અહીંયા તમને જોવા મળે છે દક્ષિણ ધાર. આ જ દક્ષિણ ધારમાં કંથકોટનો ડુંગર પણ છે, અને એ કંથકોટનો ડુંગર છે એની ખાસિયત શું છે કે જે તે સમયે મોહમ્મદ ગજનીના આક્રમણ સમયે અમુક સમય માટે ભીમદેવ સોલંકી પ્રથમ છે ત્યાં રહેલા. આની સિવાય હજી એક એક્સ્ટ્રા જીકે નો ક્વેશ્ચન છે. જે તે સમયે એટલો જ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ગેડી પાદર, ઓકે, આ ગેડી પાદરની ટેકરીઓ ક્યાં આવેલી છે? સિમ્પલ, સોબર. અહીંયા એનો ક્વેશ્ચન છે એ જ પૂરો થઈ ગયો કે ગેડી પાદરની ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે. તો આનો જે જવાબ આવે છે શું આવે છે કે સાહેબ ગેડી પાદરની ટેકરીઓ કચ્છમાં આવેલી છે, જે લગભગ અંદાજિત 30 મીટર ઊંચી ટેકરીઓ આવેલી છે. અને કઈ જગ્યાએ કચ્છની અંદર? તો એ કચ્છની અંદર દક્ષિણ પશ્ચિમ તરફ, દક્ષિણ પશ્ચિમ તરફ. હવે તમે વિચારો, અહીંયા હું તમને કાચો કચ્છનો મેપ કહું છું. આ તો ઉત્તર થઈ ગયું, આ દક્ષિણ થઈ ગયું, આ પશ્ચિમ થઈ ગયું, આ પૂર્વ થઈ ગયું. તો આ જે ખૂણો છે એને શું કહેવાય? દક્ષિણ પશ્ચિમ ખૂણો કહેવાય કચ્છનો. તો આ જે દક્ષિણ પશ્ચિમ ખૂણો છે એ જગ્યાએ આવેલી ટેકરીઓ છે એ ટેકરીઓને શું કહેવાય છે? ગેડી પાદરની ટેકરીઓ. અથવા એવું વિધાન આપે કે ગેડી પાદરની ટેકરીઓ છે એ કચ્છમાં આવેલી છે. તો આ વાક્ય સાચું કે ખોટું? જો આજના લેક્ચર અઘોઈ, અત્યાર સુધીના લેક્ચરમાં એક તમે ટેકરી જોઈ અઘોઈની ટેકરીઓ, એક ગેડી પાદરની ટેકરીઓ અને એક ગરદાની ટેકરીઓ. એટલે જો એટલું તમારા મગજની અંદર આવી ગયું હોય તો તમારા કચ્છના જે ડુંગરો છે એનું કામ કેવું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. હવે હું તમને લોકોને આગળ એક ભાગ ભણાવીશ સૌરાષ્ટ્રનો. આ કચ્છનું કામ તમારું પૂરું થઈ ગયું. પણ એની પહેલા એક નાની બીજી માહિતી આપી દઉં. 22 મેનો દિવસ જૈવ વિવિધતા દિવસ. અત્યારે માણસો પોતાના જીવનની સાથે સાથે પર્યાવરણનું મહત્વ પણ સમજ્યા છે.
કે જો સારામાં સારું પર્યાવરણ હશે તો આપણે આપણી આગળની જે પેઢી હવે આવવાની છે એને તમે સારા સારા સંસાધનો આપી શકશો. ફોરેસ્ટની ખાસ જે પરીક્ષા આવવાની છે, વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ સારી મહેનત કરે છે, તનતોડ મહેનત પણ કરે છે. એમાં અત્યારે લેખિત પરીક્ષા જે 200 માર્ક્સની આવે એમાંથી જે પહેલો 200 માર્ક્સની અંદર 50 પ્રશ્ન છે એ કોના હોય છે? પર્યાવરણના. આ 50 પ્રશ્નમાંથી દરેક પ્રશ્ન છે એના 2 માર્ક્સ હોય છે, એટલે 50 ગુણ્યા 2 એટલે 100 માર્ક્સનું પર્યાવરણ પૂછાય. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી આપના તમામ વિદ્યાર્થી સુધી એક સિરીઝ લઈને આવે છે 2 લેક્ચરની, જેમાં સંપૂર્ણ પર્યાવરણ ભણાવવામાં આવશે. એમાંથી પાર્ટ 1 22 તારીખે અપલોડ થઈ જશે અને તમે એને જોશો. રાત્રે 9 કલાકે અપલોડ થવાનો છે. તો આ જૈવ વિવિધતા દિવસના દિવસે જ, બાયોડાયવર્સિટી ડે ના દિવસે જ આપણે પર્યાવરણ છે એનો મસ્ત મજાનો લેક્ચર છે એ મૂકવાના છીએ. ફેકલ્ટી તરીકે એમાં 3 અલગ અલગ ફેકલ્ટીઓ ભણાવવાના છે. દર્શન રાવલ સર, હું એક પોર્શન તમને ભણાવવાનો છું, અને હિતેશ બારિયા સાહેબ છે એ પણ પોતે નિવસન તંત્ર અને ઔષધિઓના ને જે મહત્વના ટોપિક આવે છે એ સાહેબ ભણાવશે. અને બાકી આખો લેક્ચર છે એ બહુ જ સારો એવો લેક્ચર છે તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષાની અંદર એમાંથી ક્વેશ્ચનો પડશે, એટલે તમારે જ્યારે ફોરેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થી હોય અને લેક્ચર અત્યારે જોતા હોય તો એને ખાસ કરીને આ લેક્ચર છે એને 2-5 વાર એક્ઝામ પહેલા જોઈ લેવાના. બંને લેક્ચર, પહેલા પાર્ટ 1 આવશે, હવે થોડાક સમયમાં પાર્ટ 2 પણ એમાં અપલોડ કરી દેવામાં આવશે. જોઈએ કે તમારો રિસ્પોન્સ છે, તમારા જે પ્રતિસાદ છે આ લેક્ચરમાં કેવો આવે છે એની પણ નક્કી થાય છે કે કેટલી ઝડપથી બીજો લેક્ચર છે એ અમે આમાં અપલોડ કરી અને મૂકીએ. તો એક માહિતી હતી. ચાલો હવે વળી પાછા આપણે આપણા ગુજરાત ઉપર આવી જઈએ, આપણા સૌરાષ્ટ્રની અંદર આવી જઈએ અને સૌરાષ્ટ્રની અંદર આવેલા જે ડુંગરો છે એને ભણીએ. આમ તો આ જે ડુંગરો અને હિલ સ્ટેશન છે એ ઉનાળામાં આપણે ભણીએ છીએ, વાત અલગ છે. અત્યારે મે મહિનાનો જે સમયગાળો છે, બાકી જવાય નહીં ત્યાં દોસ્તો, કારણ કે તાપમાન અને ગરમી છે એ ખૂબ વધારે. તમને એમાં શુષ્ક પ્રદેશ હોય તો વધારે ગરમી લાગે. અત્યારે હાલ ભણો છે એ ઘણું છે, અને એટલે રાત્રિનો ટાઈમ છે એટલે એટલો વાંધો એ ગરમી લાગી ન જાય ને. તો ઘણા ઇમોશનલ એવા લોકો કદાચ ડુંગરા ભણતા હોય, તડકો ત્યાં બેઠા બેઠા લાગવા લાગે. સૌરાષ્ટ્રની અંદર તમને લોકોને ડુંગરો ભણવા માટે 2 જ ભાગ પાડવાના છે. જો એની માટે કચ્છમાં જેમ આપણે 3 અલગ અલગ ભાગ પાડેલા હતા, જ્યાં સુધી ગુજરાત ભૂગોળનું વિભાજન નહીં કરો ત્યાં સુધી યાદ નહીં. તો આપણે આજે ધાર પાડી, શ્રેણી પાડી, શું હતું? એક પ્રકારનું વિભાજન હતું. હવે આપણે એ જ વિભાજન છે કોની માટે કરવાનું છે? સૌરાષ્ટ્ર માટે. તો યાદ રાખો, સૌરાષ્ટ્રને જ્યારે સમજવું હોય તો સૌરાષ્ટ્રના ડુંગરો માટે, સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ માટે આપણે 2 અલગ અલગ ભાગ વિભાજિત કરવાના છે. અને એ 2 ભાગમાં જે પહેલો ભાગ છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? યસ, માંડવની શ્રેણી. અને જે બીજો ભાગ છે જેને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? ગીરની શ્રેણી. હવે જો સૌરાષ્ટ્રની અંદર એટલો જે આ સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં આ દિશાને આપણે શું કહીએ છીએ? ઉત્તર દિશા. આ દિશાને શું કહીએ છીએ આપણે? દક્ષિણ દિશા. જો ગુજરાતની વાત નથી, માત્ર ને માત્ર કોની વાત છે? સૌરાષ્ટ્રમાં. આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા. તો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર તરફ આવેલા જે ડુંગરો છે એને યાદ રાખવા માટે તમારે માંડવની ટેકરી કહેવાની છે. એટલે કે આને શું લખીએ છીએ આપણે? સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓ. અને ગીરની જે ટેકરીઓ છે એની માટેનો શબ્દ આનાથી ઓપોઝિટ શું થશે? સૌરાષ્ટ્રની ગીરની ટેકરીઓ, અથવા સૌરાષ્ટ્રની દક્ષિણની ટેકરીઓ. ગીરની ટેકરી કદાચ એકવાર યુઝ થયો એ તમારે ન જ બોલો હોય તો સૌરાષ્ટ્રની દક્ષિણની ટેકરીઓ. જ્યારે દક્ષિણ આવે ત્યારે ગીર આવશે, ઉત્તરની ટેકરીઓ આવશે ત્યારે માંડવની જે શ્રેણી છે આવશે. હવે જુઓ, આ માંડવની અંદર મુખ્યત્વે આવેલા જે જિલ્લાઓ છે એમાં એક જિલ્લો છે જે સુરેન્દ્રનગરના નામથી ઓળખાય છે. જામનગર અને રાજકોટ. તો સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટની અંદર આવેલા કયા કયા મહત્વના ડુંગરો છે? ચાલો જોઈએ, અહીંયા બોર્ડની સ્ક્રીન ઉપર જ જોઈએ ને. આ જગ્યાએ એક ડુંગર આવેલો હશે. તો ઘણા બધા ડુંગર હોય, હું તમને અહીંયા ભણાવવા માટે જે પરીક્ષામાં પૂછાય છે એવા જે શિખરો છે એના સિમ્બોલિક અહીંયા ભાગ લખી બતાવું છું. સૌરાષ્ટ્રની અંદર ઉત્તર તરફ આવેલા હોય
એવા જે ડુંગરો છે, ચાલો કયા નામથી ઓળખતા હશું ને આપણે એને પણ અહીંયા સાથે સાથે લખી દઈએ એટલે તમને અંદાજ આવતો જાય. અહીંયા આવેલા ડુંગરને આપણે કહી દઈએ છીએ ચોટીલા, ઓસમ, જસદણની ટેકરીઓ, જસદણની ટેકરીઓ, એની પછી છે લોધિકાનો ડુંગર. આ જગ્યાએ આવેલો મહત્વનો ડુંગર છે સતિયાદેવ, અને આ જગ્યાએ હું અત્યારે તમને બતાવી રહ્યો છું એ છે ગોપની ટેકરીઓ. જો આ બધા, હવે અહીંયા તમારું એક નાનું અમથું કામ શું થશે કે સાહેબ જેમ જેમ આપણે આગળ વધીએ ને એમ જિલ્લાઓ અહીંયા કેવા થઈ જશે, અલગ આવી જશે. જેમ કે અત્યાર સુધી કચ્છ એક હતો, અહીંયા તમે આવો એટલે જિલ્લાઓની અંદર છે એ વેરિએશન આવશે. એક્ઝામ્પલ જોઈએ આપણે કે આ જે ચોટીલા છે એ સુરેન્દ્રનગરમાં છે, ઓસમ, જસદણની ટેકરીઓ અને લોધિકા આ જે ડુંગરો આવેલા છે ક્યાં છે, રાજકોટમાં આવેલા છે. સત્યાદેવ અને ગોપની ટેકરીઓ ક્યાં આવેલી છે, તો સાહેબ આપણે એને જોઈએ છે કે એ આવેલો છે જામનગરની અંદર. કોઈ પણ એક ડુંગરનું નામ બોલવામાં આવે, તમને એનો જિલ્લો ખબર હોય છે. ફરીવાર ચોટીલા સુરેન્દ્રનગર, ઓસમ જસદણ રાજકોટ, સત્યાદેવ અને ગોપની ટેકરીઓ જામનગર જિલ્લાની અંદર આવેલી છે. હવે આ બધા જ વિસ્તારની અંદર જેટલી પણ ભાગ ફેલાયેલો છે એ બધાને આપણે શું કહેતા હોઈએ, માંડવ કહેતા હોઈએ. તો એક્ઝામમાં શું પ્રશ્ન બને કે સાહેબ આ માંડવની જે શ્રેણી છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર હું અહીં લખું છું, માંડવનું સૌથી ઊંચું શિખર, અને એનો જે જવાબ આવે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ અત્યારે, ચોટીલા. તો કે ચોટીલાનો ડુંગર આધ્યાત્મિક ડુંગર છે. માતાનું ખૂબ જ સારું એવું મંદિર તમને જોવા મળશે, ચામુંડા માતાનું. અને સમયાંતરે વારે તહેવારે શનિ રવિના સમયમાં ભક્તોની ઘોડાપૂર ત્યાં ઉમટી પડતું હોય છે. વેકેશનના ટાઈમમાં તો ખાસ માતાની ભક્તિ પણ ઘણા લોકો બહુ સારી રીતે ત્યાં થતી હોય છે. આધ્યાત્મિક આખું એક પ્લેસ છે અને ભૌગોલિક પણ પ્લેસ છે. હવે જો તમને માત્ર ને માત્ર સુરેન્દ્રનગરની અંદર આવેલું આ જે ચોટીલા, જે માંડવનું સૌથી ઊંચું શિખર છે, એના જ ક્વેશ્ચન પૂછવામાં આવે તો સૌથી પહેલો ક્વેશ્ચન કે માંડવનું જો સૌથી ઊંચું હોય તો સાહેબ એની ઊંચાઈ અમને જણાવી દો. તો ઊંચાઈ જણાવી હશે, ચાલો 340 મીટરની ઊંચાઈ એ તમને જોવા મળે છે ચોટીલાની. પોઈન્ટ નંબર 2 કે સાહેબ આ જે ડુંગર છે એનો પ્રકાર એ પણ સાથે જણાવો. તો એનો પ્રકાર છે જ્વાળામુખીકૃત. એનો આકાર કેવો હશે? જ્વાળામુખીકૃત છે એટલે એનો આકાર શંકુ આકાર છે. અને આ જ ડુંગરમાં સાંસ્કૃતિક વન બનાવવામાં આવેલું હતું, અને આ સાંસ્કૃતિક વન નામે ઓળખાય છે અત્યારે ભક્તિવન, જે બને છે વર્ષ 2008માં. તો આ તમારી માટે ચોટીલા ડુંગર છે એની વિશેષ માહિતીઓ છે કે એ સુરેન્દ્રનગરની અંદર આવેલો છે, અને સૌથી વધારે માંડવની અંદર આવેલા જે શિખરો છે એની અંદર ઊંચાઈ ધરાવે છે. હવે ઘટના કેવી છે કે સાહેબ જે સૌરાષ્ટ્ર આવેલું છે, આ સૌરાષ્ટ્રમાં નૈઋત્ય દિશા તરફ ગોળ માથાવાળી જે ટેકરીઓ છે, જે શ્રેણી છે, એ શ્રેણી કયા નામથી ઓળખાય છે? તો આપણો તમામ વિદ્યાર્થીઓનો જવાબ શું હોય કે સાહેબ એને બરડો શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે. જો આવો શબ્દ આવે છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ નૈઋત્ય તરફ આવેલી જે શ્રેણી છે એ કયા નામથી ઓળખાય છે? તો આપણો જવાબ શું હોય? બરડો શ્રેણી, બરોડાના નામથી ઓળખાય છે. હવે આ બરડો શ્રેણી છે એ ગુજરાતની અંદર એક્ઝેક્ટ સ્થળના દ્રષ્ટિકોણથી ક્યાં આવેલી છે? તો આપણે શું કહીએ, જો ધ્યાનથી સમજજો. આ માની લો કે બરડો શ્રેણી છે, એના અલગ અલગ ભાગ છે. તો સૌથી પહેલા તો બરડો છે એ જેટલા પણ ભાગની અંદર ફેલાયેલો છે એમાં આ એક અહીંયા જિલ્લો આપણે લખી બતાવીએ છીએ, દેવભૂમિ દ્વારકા. એક જિલ્લો છે જામનગર, અને એક જિલ્લો છે પોરબંદર. આ બરડો નામની જે શ્રેણી છે એ ગુજરાત રાજ્યની અંદર
3 જિલ્લાઓ છે એની બોર્ડર ઉપર આવેલું છે, બોર્ડર પર સ્થિત છે, દ્વારકા, જામનગર અને પોરબંદર. પણ એનો જે મુખ્ય ભાગ છે, એની જે ઊંચાઈના આધારે એનો જે મુખ્ય ભાગ છે, શ્રેષ્ઠ ભાગ છે, એ તમને ક્યાં જોવા મળે છે? પોરબંદરમાં. અને ભાઈ પોરબંદર છે એ અલગ અલગ કેટલા તાલુકાથી બનેલું છે? 3 તાલુકાથી બનેલું છે. આ પોરબંદરની અંદર તમને એક તાલુકો જોવા મળે છે જેનું નામ છે રાણાવાવ. તો રાણાવાવ તાલુકાની અંદર એના મુખ્ય શિખરો આવેલા છે. ધ્યાનથી જુઓ, હું તમને લોકોને અહીંયા આ નકશાની અંદર એટલે નથી બતાવતો કે અહીંયા એવી સ્પેસ નથી જેને તમે જોઈ શકો, પણ આ જગ્યાએ આવેલા જે ડુંગરો છે, જે દ્વારકા, જામનગર અને પોરબંદરની બોર્ડર ઉપર છે, એને આપણે બરડોના નામથી ઓળખતા હોઈએ છીએ. ઓકે, હવે આ બરડો છે એ દેખીતી રીતે માંડવથી છૂટો પડી ગયેલો ભાગ છે, દક્ષિણ તરફ અને પશ્ચિમ તરફનો ભાગ છે, એટલે કે નૈઋત્ય દિશા તરફનો ભાગ છે. માંડવનું ફેમિલી તમે અહીંયા જોયું, એમાં સૌથી ઊંચું ચોટીલા છે. પણ જો તમને પૂછે કે અહીંયા આવેલું આ જે ટેકરાળ વિસ્તાર છે જેને બરડો કહેવાય છે, એનું સૌથી ઊંચું શિખર જણાવો. એનું નામ શું આવશે? આભપરા. ક્યાં આવેલું છે? પોરબંદરના રાણાવાવ ખાતે. હવે આ આભપરા છે એ પોતે જો સૌથી ઊંચાઈ ઉપર આવેલું હોય એટલા બરડોમાં, તો એની ઊંચાઈ ખાસ યાદ રાખજો ભાઈ, 237 મીટર જેટલી એની ઊંચાઈ હોય છે. 637 આવી જ ઊંચાઈ કાળા ડુંગરમાં હતી 437. અત્યારે આવી એક ઊંચાઈ તમને જોવા મળે છે 637. અને એની બાજુમાં આવેલું અન્ય એક શિખર છે જેનું નામ છે વેણુ શિખર. પોરબંદરની અંદર ખૂબ જ પ્રખ્યાત એવા આ 2 શિખરો તમને જોવા મળે છે. જો કે એની ઊંચાઈ પરીક્ષામાં પૂછાય એવી સંભાવના ઓછી છે, છતાં ખ્યાલ છે એટલા માટે આપણે અહીંયા જોતા પણ હોઈએ છીએ 625 મીટર. બાકી તો તમારે જે એવો શબ્દ લાગે કે સૌથી ઊંચું, એ જ જગ્યાએની ઊંચાઈને આપણે કન્સિડર કરવાની છે, એની ઊંચાઈને બહુ લાંબા સમય સુધી યાદ રાખવાની છે. તો બધાની ઊંચાઈ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ બની શકે કે બધાની ઊંચાઈ તમને યાદ ન પણ રહે. બધાની એટલે કે તમામ ડુંગરોની ઊંચાઈ યાદ રાખવાની જરૂર નથી, પણ જેની આગળ એવો શબ્દ લાગે છે કે સૌથી વધારે ઊંચાઈ, તો એની આપણે ઊંચાઈ છે એ ખૂબ સારી રીતે યાદ રાખવી પડશે. ન યાદ રહે તો 1-2 વાર એને લખીને પણ તમે યાદ રાખી શકો. હવે આ જે આખો બરડો ડુંગર આવેલો છે, એ બરડો ડુંગરની પશ્ચિમ તરફનો જે ભાગ છે, જો યાદ રાખજો, બરડોની પશ્ચિમ તરફનો ભાગ કયા નામથી ઓળખાય છે? અને અલેચની અથવા આલેચની અથવા આલેખની ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. આ તમારું વિધાન બને. માંડવની ટેકરીનો દક્ષિણ તરફનો ભાગ, માંડવની ટેકરીઓનો દક્ષિણ તરફનો ભાગ કયા નામે ઓળખાય છે? તો એને આપણે ઠાંગા ડુંગરના નામથી અથવા ઠાંગાના નામથી ઓળખતા હોઈએ છીએ. આ બધા નાના નાના ક્લ્યુ પોઈન્ટ છે જે આપણી ભરતીમાં હવે જે નવી પેટર્ન પ્રમાણે વિધાન આવી ગયા છે, તો તમે ફેક્ટ્સ તો યાદ રાખો છો, પણ ફેક્ટ્સની સાથે સાથે આ બધા જ મુદ્દાઓને કન્સિડર કરો. હવે મારે તમને લોકોને જીકે અંતર્ગત આ બરડો છે એની થોડી ઘણી સારા આવા પોઈન્ટની ચર્ચા કરવી છે. હમણાં જોઈએ એ પ્રમાણે કે આ બરડો નામનો જે ડુંગર છે ક્યાં આવેલો છે? જવાબ શું હોય કે સાહેબ એનું જે સ્થળ છે ને એ રાણાવાવની અંદર આવેલું છે. ઓકે, આ રાણાવાવ એટલે જિલ્લો કયો થાય? પોરબંદર. મુખ્ય શિખર, જો અહીંયા શબ્દ એક જ લખીએ છીએ ત્યારે આપણે, મુખ્ય શિખર કયું છે? જવાબ આવે છે આભપરા. ઊંચાઈ કેટલી લખી હતી? 637 મીટર. આ આખો ડુંગર છે એની અંદર શું જાણીતું છે? તો સાહેબ અહીંયા જાણીતું છે ઔષધીય વનસ્પતિઓ. આયુર્વેદમાં જેનો ઉપયોગ થઈ શકે, આયુર્વેદમાં જેનો ઉપયોગ થઈ શકે એવી ઔષધીય વનસ્પતિઓ એ તમને જોવા મળે છે આ ભાગમાં. અને આ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કોણ કરી શકે? જે રાજવૈદ હોય અથવા વૈદ હોય. તમને મને તો આ વનસ્પતિ છે એનો ઉપયોગ કરતા ન ફાવે, જો જાણતા હોય, અભ્યાસ હોય આયુર્વેદનો તો વાત અલગ છે. બાકી આપણે આ ઔષધિ છે એનો ઉપયોગ એવો પ્રોપર ન કરી શકીએ. એક્ઝામમાં તમને એમ પ્રશ્ન પૂછે કે ભાઈ એવા કયા વ્યક્તિ હતા કે જેને ઔષધિઓ માટેનો ખાસ ઉપયોગ કરવામાં આવેલો હતો? તો
તો બરડો ક્ષેત્ર, હાલાર ક્ષેત્ર છે એના એક વ્યક્તિ હતા જે રાજવૈદ્ય તરીકે ઓળખાતા. આ તમારી માટે જીકે છે. ઓકે, આનું નામ શું હતું? ઝંડુ ભટ્ટજી અથવા ઝંડુ વૈદજી. એમણે આખો બરડો ડુંગર છે એને ઇજારે, જેને આપણે શું કહેતા હોઈએ, લીઝ પર માંગેલો હતો. જ્યારે ઝંડુ ફાર્મસી છે એ પણ તમને જામનગર વિસ્તારમાં જોવા મળે. એનાથી વિશેષ આયુર્વેદિક યુનિવર્સિટી, આખા ગુજરાતની પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં શરૂ થઈ? જામનગરમાં. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી 1967માં. આ ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક કોલેજ પાછી પાટણમાં શરૂ થઈ, વાત અલગ છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, GCTM, ફરીવાર કહું છું, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, WHO જે સંસ્થા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા, એના દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ દેશમાં જે પ્રાચીન સમયમાં જે ટેકનિકનો ઉપયોગ કરીને સારવાર મેળવવામાં આવતી હતી એની પર પાછું રીસંશોધન શરૂ કરવામાં આવેલું. હવે આ સંશોધનથી શું થશે? તો હવેના આગળના ભવિષ્યની અંદર એવા રોગ કે જેનો ઉપચાર શક્ય અત્યારની આધુનિક ટેકનિકથી ન થઈ શકતો હોય એ પરંપરાગત ટેકનિકથી થઈ શકે ન થઈ શકે, આની માટે અત્યારે સરસ મજાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, અને એ ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં, જામનગરની અંદર બનાવવામાં આવેલું છે. જોકે એમાંથી ઘણા ક્વેશ્ચનો પણ પૂછાઈ ગયા અને ભવિષ્યમાં પાછું એ GCTM ઉપર આધારિત કંઈક નવી મોટી માહિતી આવે તો પાછું કરંટ અફેર્સમાં 100% આવશે. તો બરડો ડુંગર છે એ ઔષધીય વનસ્પતિ ધરાવતો હોય એવો મોટો ડુંગર છે જે ગુજરાત રાજ્યની એક ઓળખ છે. એની સિવાય એક ગુફા આવેલી છે આ વિસ્તારમાં, સાંસ્કૃતિક વારસાનો ભાગ થઈ ગયો. આ ગુફા કોને કહેશું આપણે? જાંબુવતની ગુફા. આ જ ક્ષેત્રમાંથી ચોક્કસ પ્રકારની ખનિજ મળે છે. ઓકે, હવે આ જે ખનિજ આપણને પ્રાપ્ત થાય છે કયું હોય છે? વ્હાઇટ સિમેન્ટ એ આપણને પ્રાપ્ત થાય છે. તો આ તમારી માટે જેટલા પણ ડેટાની ચર્ચા કરીએ કોની માટેના છે? સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ભાગમાં ઉત્તરની ટેકરીઓ આવેલી છે જેના મુખ્ય શિખરોની મેં વાત કરી. મુખ્ય એટલે જે એક્ઝામમાં તમારે કરીને જવા જ પડે એવા શિખરો હોય. હમણાંની પરીક્ષામાં પૂછાય કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર જણાવો, ગિરનારનું સૌથી ઊંચું, ગીરની શ્રેણીનું, ગીરની ટેકરીઓનું, ઉત્તરધારનું, કચ્છનું, પછી કોઈ અન્ય નામ આપી દેવામાં આવે અને કહેવામાં આવે કે આ જ શિખર સૌથી ઊંચું શિખર છે. તો એ ક્વેશ્ચનનો તમે સોલ્વ કરી શકો ને એના માટેનો આખો તમારો સેશન છે. કોઈ વિદ્યાર્થી અહીંયા લખેલા જે ડુંગરો છે એને લખવા માંગતા હોય અથવા સ્ક્રીનશોટ પાડવા માંગતા હોય તો તમે પાડી શકો છો, જોઈ શકો છો અને મસ્ત રીતે એનું રિવિઝન કરો. છતાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગે, ન સમજાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લાસના નંબર ઉપર પણ અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે મૂકી શકો છો, તમને આન્સર એમાંથી મળી જશે. જે તમારા ક્વેશ્ચન હશે ગુજરાત, ભારત, ભૂગોળ અંતર્ગત જેટલા પણ ડાઉટ્સ હોય અથવા તમને ન સમજાતો અથવા અન્ય જગ્યાએ અલગ અલગ માહિતીઓ લખવામાં આવી હોય અને તમારે પ્રોપર માહિતી જાણવી હોય તો પણ તમે મને મેસેજ કરી શકો છો. હવે આપણે દક્ષિણ તરફ આવેલા જે ડુંગરો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દક્ષિણ તરફ આવેલી જે ટેકરીઓ છે જેને આપણે ગિરનાર અથવા ગીરની શ્રેણી કહેતા હોઈએ, ગિરનાર તો ન કહી શકીએ. સૌથી પહેલા તો આપણે શું કહેતા હોઈએ છીએ ને ગીરની શ્રેણી કહેતા હોઈએ છીએ. જો આ ગીરની શ્રેણી છે એનું વિભાજન આપણે અલગ અલગ જિલ્લામાં કરવાના છે. એમાંનો સૌથી પહેલો જિલ્લો છે એ છે જુનાગઢ. એની પછીનો એક જિલ્લો છે જેનું નામ છે ગીર સોમનાથ. એની પછીનો એક જિલ્લો છે એને આપણે કહેતા હોઈએ છીએ અમરેલી. એની પછીનો એક જિલ્લો છે જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ ભાવનગર. ચાલો હવે અહીં ધ્યાન આપો, જે જગ્યાએ જુનાગઢ આવેલું છે એમાં આજે ગીરની શ્રેણીનો મુખ્ય ભાગ છે એને શું કહેવાય છે? યસ, ગિરનાર કહેવાય. ગીર સોમનાથ અને અમરેલીની અંદર આવેલા આ ગીરની શ્રેણીના ભાગને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? ગીરની ટેકરીઓ કહીએ છીએ. અમરેલીની દક્ષિણ તરફ આવેલા આ જ ગીરના ભાગને નાના ગીરના નામથી ઓળખાય છે અને ભાવનગરની અંદર આવેલા આ જ વિસ્તારને આપણે શું કહીએ છીએ? શેત્રુંજય ના નામથી ઓળખતા હોઈએ છીએ. તો શેત્રુંજયની શ્રેણીના નામથી ઓળખતા હોઈએ.
તો ગિરનાર, ગીરની ટેકરીઓ, નાના ગીર અને શેત્રુંજય, આ 4 ભાગ ઉપર તમે જિલ્લા જોઈ શકો છો કે કોની માટે કઈ કઈ જગ્યાએ કયા કયા જિલ્લાઓ છે એ બોલવામાં આવતા હોય છે. હવે આપણે એ સમજીએ કે સાહેબ આ જે જુનાગઢ છે એની અંદર ગિરનાર આવેલો છે, તો એ ગિરનારની અંદર કેટલા શિખરો હોય અથવા ગિરનાર કેવી રીતે ફેલાયેલો છે, ચાલો એને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું કે જે જગ્યાએ જુનાગઢ આવેલું છે, જુનાગઢની અંદર ગિરનાર કોઈ એક ડુંગર નથી. શું છે અહીંયા જુઓ તો ડુંગરોનો સમૂહ છે. અને આપણે શું કહીએ છીએ અત્યારે નામથી ઓળખીએ છીએ, ચાલો વાંચો ફટાફટ. આને શું કહેવાય છે? ગિરનાર કહેવાય. આ જ ગિરનારની દક્ષિણ અને પૂર્વ તરફનો અમુક ભાગ છે, ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશમાંનો એક મહત્વનો ડુંગર જેને આપણે શું કહેતા હોઈએ છીએ? દાતાર કહેતા હોઈએ છીએ. જુનાગઢમાં આવેલો ગિરનાર સાથે સંબંધિત ગિરનાર સાથે સંબંધિત એટલે ગિરનાર નજીક આવેલું ડુંગર છે. શું છે એનું નામ? દાતાર. જેવા તમે ગીર સોમનાથમાં જશો એટલે ટેકરીઓ નાની નાની શરૂ થઈ જશે. એમાંનો એક ટેકરીઓનો ભાગ છે અને આપણે શું કહીએ છીએ અહીંયા? તુલસી શ્યામ કહેતા હોઈએ છીએ. એ જ ગીર સોમનાથ વિસ્તારમાં નંદીવેલ શિખર, પૂછાઈ શકે એવો પોઈન્ટ, નંદીવેલ શિખર ક્યાં આવેલું છે? એક તમને ડુંગર જોવા મળે છે, શાણા ડુંગર, સાસણના ડુંગરો. અમરેલી વિસ્તારમાં આવો એટલે તમને જોવા મળે છે સરકલા. અને આ સરકલા પણ ગીર સોમનાથની અંદર આવેલી ટેકરીઓની જેમ ગીરની ટેકરીઓનો એક ભાગ છે. દક્ષિણ તરફ આવેલી જે નાની નાની ટેકરીઓ છે એને શું કહેવાય છે? નાના ગીર તરીકે ઓળખવામાં આવે છે. એનાથી આગળ તમે પાલીતાણામાં જશો, ભાવનગરમાં શેત્રુંજય હિલ શરૂ થઈ જશે એટલે કે પાલીતાણાનો ડુંગર, પાલીતાણાનો ડુંગર, સિહોરનો ડુંગર, સિહોરનો ડુંગર, અને એનાથી વિશેષ આગળ જઈએ એટલે આપણને તળાજાનું ડુંગર જોવા મળે. આ જો કયું કયું કોનું ફેમિલી છે તો આપણે એને અલગથી સમજીએ. આ પહેલો ભાગ હતો ગિરનાર. આ આખું જે ફેમિલી તમે જોઈ રહ્યા છો એ કોનું છે? તો ગીરની ટેકરીઓનું છે. આ ફેમિલી કોનું છે? શેત્રુંજયનું ફેમિલી છે. અને આ અલગથી નાના ગીરનો ભાગ છે. આ બધું જ તમારા બોર્ડની સ્ક્રીન ઉપર અત્યારે ઇન્ડિવિડ્યુઅલ ડિવાઈડ કરીને કીધું છે. જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, અહીંયા આવેલો ભાવનગર જિલ્લો, અહીંયા આવેલો અમરેલીનો દક્ષિણ તરફનો ભાગ છે એટલે કે દક્ષિણ તરફનો જિલ્લો. તો આ ગુજરાત વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં દક્ષિણ તરફ આવેલા અલગ અલગ આપણા જે વિસ્તાર છે એના જે મહત્વના જે ડુંગરો છે ને દોસ્તો, એ ડુંગરોમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે સાહેબ આ બધાની અંદર ગિરનાર છે એમાંથી આપણને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો ગિરનાર પહેલા તો એક ડુંગર નથી, ડુંગરોના શિખરોનો સમૂહ છે. અને જો એ શિખરોનો સમૂહ હોય એટલે કે એ પોતે કેવો છે? આવી રીતે અલગ અલગ શિખર ધરાવતો મુખ્ય ભાગ છે. અને આ ભાગને આપણે શું કહેતા હોય? વળી પાછા અહીંયા સળંગ કહેતા હોય. તો યાદ તમારે સાથે એ પણ રાખવાનું છે ભાઈ કે જે ભાગ છે એ સળંગ ફેલાયેલો હોય એવા સળંગ ફેલાયેલા ભાગને આપણે ગેડ પ્રકાર કહેતા હોઈએ. જે સમુદ્રના મોજાની જેમ ખૂબ દૂર સુધી ફેલાયેલો ભાગ હોય ડુંગરનો, એ ભાગને શું કહેવામાં આવે છે? એને ગેડ કહેવામાં આવે છે. તો અહીંયા તમારા એક્ઝામ માટે કામનો એક પોઈન્ટ થઈ ગયો કે કઈ જગ્યા એવી છે ગુજરાતની અંદર કે જે પોતે ગેડ ડુંગરો ધરાવે છે? તો ગિરનાર આવી ગયું. આ ગિરનારની અંદર લગભગ તમને 37 કિલોમીટર જેટલો ઘેરાવો જોવા મળે. એમાં આવેલા શિખરોમાંનું સૌથી પહેલું જે શિખર છે, પહેલું જ શિખર ગિરનારનું, જે અહીંયા પણ તમે જોઈ રહ્યા હો, પહેલું જ શિખર છે જે ગિરનાર જે વ્યક્તિ ચડ્યા હોય, ગિરનાર જેને જોયો હોય. કારણ કે કાઠિયાવાડ વિસ્તારની અંદર એવું કહેવાય છે કે સોરઠ ધરા નવ સંચેરો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો દામોદર ગોમતી એનો એળે ગયો અવતાર. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે તમારા જીવનકાળ દરમિયાન છે એ આ ગિરનારની એટલે કે સોરઠ ધરા જુનાગઢની મુલાકાત લ્યો. એ તો પછી કચ્છની અંદર તમે જાઓ તો ત્યાં અમિતાભ બચ્ચન પાછા એમ કહે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને ઘણા અત્યારે તો યુટ્યુબનો જમાનો આવી ગયો છે, માણસો જે વસ્તુ જોવી હોય એ સીધી યુટ્યુબની અંદર સર્ચ કરીને મૂકી દે અને દેખાય. પણ એવું તમને ફિલિંગ ન આવે જેવું તમે પ્લેસ ઉપર ઉભા રહી અને જોતા હો, જે માણતા હો, જે અનુભવ થતો હોય, એવો વર્ચ્યુઅલી તો ન જ થાય. અહીંયા તમે જુઓ, પ્રથમ જે શિખર તમને જોવા મળે ને એ શિખરને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ?
નેમિનાથ શિખર અથવા આપણે એને જૈન મંદિર શિખર કહેતા હોઈએ. ગુજરાતની અંદર ગિરનાર પર આવેલું હોય એવું પહેલું જે પ્રથમ શિખર છે એનું નામ શું છે? નેમિનાથ શિખર. ઓકે, ચાલો એનાથી આગળ મહત્વના બીજા શિખર ની વાત કરીએ આપણે તો કયું શિખર આવશે? અંબાજી, જેને ત્યાં આપણે ઓળખતા હોઈએ છીએ અંબિકા શિખર. એની પછી કયું છે? ઓઘડ. ઓકે, ચાલો આ ઓઘડ પછી તમારે જે શિખર યાદ રાખવાનું છે કયું છે? ગોરખનાથ અને કાળકા, જેને આપણે શું કહેતા હોય? કાલિકા શિખર. આ બધામાં સૌથી વધારે ધ્યાન દોરે એવું જે શિખર છે કયું છે? ગોરખનાથ શિખર. હવે તમે વિચારો કે હું અત્યારે વાત કરી રહ્યો છું ગીરની શ્રેણીની. એ ગીરની શ્રેણીની અંદર જુનાગઢ, એ જુનાગઢની અંદર તમને 5 અલગ અલગ શિખરો અને એમાંનું એક શિખર એટલે તમને કયું જોવા મળે છે? ગોરખનાથ શિખર. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે એ યાદ રાખવા જોયું કે ગોરખનાથ નામનું જે શિખર છે એની ટોટલ જે ઊંચાઈ છે એ આવેલી છે 1117 મીટર અને એવું કહેવાય કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કોઈ હોય તો એ કયું છે? ગોરખનાથ શિખર. જો એને ગીરની ટેકરીઓનું અત્યારે નથી કહેતા. શું કામ? કારણ કે ગીરની ટેકરીઓ છે એ તો ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં ફેલાયેલી છે. જુનાગઢમાં તો ગીરની ટેકરીઓ નથી બોલાતી, એને તો ગિરનાર બોલાય છે. એટલે આપણે અહીંયા ગિરનારનું સૌથી ઊંચું અને ગુજરાતનું સૌથી ઊંચું છે એમાં ગોરખનાથનું નામ સૌથી ઊંચાઈમાં 1117 મીટર સાથે યાદ રાખી શકીએ. હવે આ ગિરનારની માણસો પરિક્રમા કરતા હોય, જેને લીલી પરિક્રમા કહેવાય છે. એની ફરતે 4 થી 5 દિવસ કારતક સુદ 11 થી પૂર્ણિમા સુધી પ્રદક્ષિણા કરવામાં આવે અને જેને લીલી પરિક્રમા કહેવામાં આવે, જેનાથી આધ્યાત્મિક મહત્વ છે, સાંસ્કૃતિક અને વારસાની આખી એક મેટર થઈ ગઈ કે પુણ્યની અંદર વધારો થાય. બીજી એક વિગત એવી પણ છે કે જેવા તમે આ ગિરનાર ખાતે જાઓ છો એટલે ગિરનારની જે તલેટી આવેલી છે એ તલેટીમાં આવેલું એક શહેર છે, એ શહેરનું નામ છે ભવનાથ. પ્રશ્ન પૂછાય. અને આ ભવનાથમાં આવેલું એક કુંડ તમને જોવા મળે છે જેનું નામ શું છે? મૃગી કુંડ. અને આ મૃગી કુંડની અંદર છે એ આધ્યાત્મિક શાહી સ્નાન દિગંબર સાધુઓ દ્વારા પણ થાય. ત્યારે તો આપણે કહીએ કે મહાવદ તેરસ. મહાવદ તેરસ એટલે કયો દિવસ? મહાશિવરાત્રીનો દિવસ. અને આ મહાશિવરાત્રીનું આખા દેશની અંદર ખૂબ વધારે મહત્વ હોય ત્યારે એનો સૌથી મોટો મહાશિવરાત્રીનો મેળો છે એ આ જ ગિરનારની તલેટીમાં એટલે કે ભવનાથ ખાતે થતો હોય છે. મૃગી કુંડ ત્યાં આવેલો છે. આ જ ગિરનાર છે એની ઉપર એક સરસ રીતે આખા એશિયાની અંદર સૌથી મોટો જાણીતો એવો રોપવે કાર્યરત કરવામાં આવ્યો. તલેટીથી રોપવે ક્યાં સુધી જાય? અંબિકા નામના શિખર સુધી આ રોપવે જશે, જેને ગિરનાર ઉડન ખટોલા નામથી પણ આપણે ઓળખતા હોઈએ છીએ. ગિરનારનું પ્રાચીન નામ એ પણ ઇતિહાસના પોઈન્ટથી તમે વાંચેલું હશે અને ઉજ્જયંત, ગિરિનગર, રેવતકના અલગ અલગ નામથી આપણે એને ઓળખતા હોઈએ છીએ. આજ ગિરનાર સાધુઓના પિયર તરીકે પણ ઓળખાતું હોય છે. ગિરનારની તો ઐતિહાસિક તમે વાત શરૂ કરો એટલે એ લગભગ ઘડીકમાં બ્રેક જ ન લાગે. ઇતિહાસ એવું કહે છે કે મૌર્ય યુગ, એમાં ખાસ કરીને દસ્તાવેજી યુગની શરૂઆત છે એ પણ ક્યાંથી થઈ? ગિરનારથી થઈ. ગિરનારમાં સમ્રાટ અશોક છે એના શિલાલેખો તમને જોવા મળે છે. ગિરનાર ઐતિહાસિક, ધાર્મિક અને ભૌગોલિક ત્રણ પ્રકારનું મહત્વ ધરાવતો હોય એવો એક સરસ મજાનો ડુંગર તમને જોવા મળે છે ગુજરાતની અંદર. ગુજરાતનું ગૌરવ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ. ચાલો ભાઈ એનાથી આગળ જઈએ. ગિરનારથી આગળ જમિયાલ શાહ પીરની જે દરગાહ આવેલી છે એવો ડુંગર એટલે દાતારનો ડુંગર. ને હવે આપણે ટ્રેક ચેન્જ કરીએ. જેવા આગળ વધીએ એટલે ગીરની ટેકરીઓ શરૂ થાય. આ જ ગીરની ટેકરીઓમાં મસ્ત રીતે તમને બધા શિખર જોવા મળે. નંદીવેલ, તુલસીશ્યામ, સાણા ડુંગર. એમાં તુલસીશ્યામ આવે એટલે તરત મગજની અંદર ગરમ પાણીનો કુંડ આવે. ગુજરાતની અંદર અલગ અલગ 5-4 જગ્યાએ તમને ગરમ પાણીના કુંડ જોવા મળે. તુલસીશ્યામ, લસુંદરા, ટુવા, ઉનાઈ. તમને એના જોડકા પણ પૂછાય કે એક બાજુ તમને લોકોને ગરમ પાણીના કુંડ આપવામાં આવે ને એક બાજુ કયા જિલ્લામાં આવેલા છે એ કહેવામાં આવે. તો એ ગરમ પાણીના કુંડ માટે જાણીતા હોય એવા તુલસીશ્યામ, જેનું પ્રાચીન સમયમાં નામ હતું તત્વોદક કુંડ, એ તમને અહીંયા જોવા મળે છે. હવે સૌથી અગત્યની વાત આપણી માટે એ છે કે
આ જ વિસ્તારની અંદર એક સરકલા અમરેલીમાં શિખર આવેલું છે ને એ શિખર છે એ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. જેમ આપણે અહીં જોયું કે ગિરનારનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે, તો ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જેનું નામ સરકલા છે અને સરકલા નામની જે ટેકરીઓ છે એ તમને એની ઊંચાઈ 643 મીટર જોવા મળે. અને આ સરકલા જે શિખર છે એ આવેલું પાછું પૂછવામાં આવે તો કઈ જગ્યાએ હશે? સરસ, અમરેલી વિસ્તારની અંદર તમને જોવા મળે છે. એનાથી આગળ તમને એમ પૂછવામાં આવે કે સાહેબ અહીંયા જે બાજુમાં અમરેલી જિલ્લાની અંદર દક્ષિણ તરફ આવેલો જે ભાગ છે અને એમાંય ખાસ કરીને નાના ગીરનો ભાગ, તો આ વિસ્તારને શું કહેવામાં આવે છે? મોરધારના ડુંગરો. સ્થાનિક લોકો શું કહે છે? મોરધારના ડુંગર તરીકે ઓળખે છે નાના ગીરના ભાગને. અમરેલીની અંદર આવેલો જે નાના ગીરનો ભાગ છે એને શું કહેવાય છે? મોરધારના ડુંગર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. અને શેત્રુંજી રેન્જમાં પાલિતાણા, પાદલિપ્તપુર ઐતિહાસિક નગરી આપણે એને પણ કહેતા હોઈએ, કારણ કે જૈન ધાર્મિક નગરી છે. ગુજરાતની અંદર જેટલા પણ મહત્વના તીર્થંકરોના મંદિર આવેલા છે એમાંથી આદ્ય સ્થાપક જૈન ધર્મના ઋષભદેવનું મંદિર તમને પાલિતાણામાં જોવા મળે. શેત્રુંજી ઉપર પ્રથમ મંદિર, જે પ્રથમ તીર્થંકરનું પ્રથમ મંદિર છે 863 પૈકીનું, એ નાગાર્જુન દ્વારા બનાવવામાં આવે છે. નાગાર્જુન કે જે નાલંદા વિદ્યાપીઠના રસાયણ શાસ્ત્રી હતા અને ગુજરાતની અંદર છે એ ક્યારે આવે છે? જ્યારે મૈત્રકોની રાજધાની વલ્ભીમાં જૈન ધર્મની પરિષદ યોજાય છે ને ત્યારે એમાં ખાસ ભાગ લેવા માટે આવે છે. આજ જે જગ્યા છે પાલિતાણાની અંદર હેમચંદ્રાચાર્ય છે એમની સમાધિ પણ છે. સિહોરનો જે ડુંગર છે બ્રહ્મકુંડ તમને જાણીતો જોવા મળે, ગૌતમેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે. અને તળાજાના ડુંગરો છે તો ત્યાં અલગ અલગ 30 જેટલી તમને બૌદ્ધ ગુફાઓ જોવા મળે, જેમાં ચૈત્ય અને વિહાર બંને પ્રકારની ગુફાઓ છે એનો સમાવેશ થાય. તો અત્યારે આ લેક્ચરની અંદર મેં તમને માહિતી આપી કોની છે? સૌરાષ્ટ્રની અંદર આવેલા વિવિધ પ્રકારના જે ડુંગરો છે એની અહીંયા ચર્ચા કરી. આપણે લોકો આ એક જે પાઠ પડે છે એની સિવાય હવે આ એક પાઠની અંદર આપણે ગુજરાતના તમામ શિખરો કે તમામ ડુંગરો છે એને ભણવા પણ નથી. તમારે લોકોએ આ લેક્ચરનું વધારે વાર છે એ રિવિઝન કરવાનું છે. વધારે વાર 2-5 વાર જુઓ, ન સમજાય ત્યાં સુધી જુઓ, ન યાદ રહે ત્યાં સુધી તમારા લેક્ચરને જોવાનું છે. આવતા લેક્ચરમાં ભેગા થશું આપણે, જ્યારે એ સમયે આપણે ભારતની અંદર આવેલી હોય એવી પર્વતમાળા કે જે ગુજરાતને ટચ કરતી હોય એવી પર્વતમાળાઓ છે એને સમજશું. એટલે કે એની માટે પાર્ટ 2 આ લેક્ચર જે છે એ આ ટોપિક માટે અટકાવશું અને એ માટે પાર્ટ 2 જોશું. હવે જુઓ, અત્યારે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ છે એના દ્વારા ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પરીક્ષા પેટર્નની અંદર ચેન્જ લાવી દેવામાં આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ છે એ અંતર્ગત કોણ પરીક્ષાઓ આપી શકશે? જે ક્લેરિકલ વર્કની પરીક્ષાઓ છે એમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે અલગ પરીક્ષાઓ લેતી, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય, સચિવાલય ક્લાર્ક, રેવન્યુની અંદર એવા અલગ વિભાગમાં પોસ્ટ પાડીને અલગ ભરતી કરતી, એની જગ્યાએ એક સિંગલ પરીક્ષાનું આયોજન કરવા જઈ રહી છે નવી એની એક્ઝામ પેટર્ન પ્રમાણે, જેમાં ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓમાં ક્લર્કનો સમાવેશ થતો એ પરીક્ષાઓમાં. તો આ પરીક્ષા છે એ કોણ આપી શકે અને કયા વિભાગની અંદર પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે એની માટે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં આ વિડીયો લેક્ચર છે એ દર્શન સર દ્વારા લઈ અને મૂકવામાં આવેલો છે. તો ખાસ તમે આ લેક્ચર છે એને જોઈ લો મસ્ત રીતે. એમાં પણ કંઈ ડાઉટ હોય તો વળી પાછા પૂછો, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. એમાં જે તે સમયે આવા ગવર્મેન્ટ પરીક્ષાઓની અંદર બોર્ડ દ્વારા સુધારા વધારા થતા રહેતા હોય છે. આપણે કોઈ એક ચોક્કસ ધ્યેયથી, ચોક્કસ ગોલથી આગળ ચાલતા રહીશું અને સતત અને સખત પરિશ્રમ કરશું તો 6-7 મહિનામાં 8 મહિનાની અંદર સારામાં સારી રીતે પરીક્ષા છે એને ક્રેક કરી શકશું. આવતા લેક્ચરમાં મળીએ. આ લેક્ચરને લાઈક કરો, અલગ ગ્રુપમાં શેર કરો, વધારે લોકો સુધી જોડાઈએ એવો પ્રયત્ન કરો અને લેક્ચર બાબતના જે પ્રતિસાદ છે એ કોમેન્ટ બોક્સની અંદર મને તમે આપી શકો છો, જેથી કરીને બીજા લેક્ચરમાં તમને એ જ વસ્તુ છે એનો ખ્યાલ આવે. તો ત્યારે મળીએ દોસ્તો આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.